शिव महापुराण कथा का प्रारंभ करें आदर के साथ। धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमने। ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थ में सूत पुराणे जी भगवान महादेव की कथा कहे छे। भगवान महर्षि वेदव्यास जी सद शिष्य है, महादेवना परम भक्त है। प्रयाग तीर्थ में सूत पुराणे एम कहे, हे महात्माओं, जे कोई मनुष्य भगवान महादेव की कथा श्रवण करे ते मनुष्य दर्शनीय है। आवा पवित्र मनुष्यना दर्शन करवा मात्र थी आपने तीर्थयात्रा फल प्राप्त थाय छे। हे महात्माओं, क्या शब्दों में तमारा पुण्यनी हूँ प्रशंसा करी शकूँ। अनेक जन्मोना पुण्यना फलस्वरूपे भगवान महादेव की कथा सांभळवानो अवसर प्राप्त थाय छे। आदर थकी ने भाव थकी भक्ति साथे भगवान महादेव की कथा श्रवण करवानो आ प्रयास करो। हे महात्माओं, भगवान की कथा एक उपासना है, भगवान की कथा एक साधना है। खुली आँखों द्वारा भगवान ध्यान, प्रभुना चरित्रों सांभળી सांभળી अने भगवान ने याद करवानी एक श्रेष्ठ साधना, एक श्रेष्ठ उपासना ये भगवान की कथा है। हे महात्माओं, भगवान की कथा एक श्रेष्ठ व्रत है। आ 9 दिवसनो अनुष्ठान है, 9 दिवसनो व्रत है। शब्दरूपी पुष्प अर्पण करवानो एक अवसर आ भगवान महादेव की कथा है। हे महात्माओं, श्रद्धा साथे भगवान महादेव की कथानु जे श्रवण करे छे, भगवान महादेव जी तेमनी कामना तेनी मनोकामना पूर्ण करे छे। महात्माओं, गई काले आपणे कथानु दर्शन करी रह्या हता कि नारदजी बहु कठिन तप कर्युं। नारदजीए समाधि लगाड़ी अने नारदनी समाधिथी इंद्रदेवने डर लाग्यो कि नारदजी एटલું कठिन तप करे छे ने नारदजी पर जो भगवान प्रसन्न थशे અને આ નારદજી જો મારું ઇન્દ્રાસન માગી લેશે તો હું શું કરીશ। તેથી આ ઇન્દ્રદેવે પોતાના મિત્ર કામદેવને નારદની સમાધિમાં ભંગ કરવા મોકલ્યા છે। કારણ કે ભક્તિમાં ભંગ કરનારા માણસો આપણા જીવનમાં મળે છે। આપણે જે માર્ગે જતા હોય એ માર્ગમાંથી અટકાવનારા માણસો મળે છે, પણ અવરોધ અને વિરોધને પાર કરીએ ત્યારે કીર્તિ અપરંપાર મળે છે। દરેક ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્ર હોય એમાં અવરોધ આવે, વિરોધ આવે, ઘર્ષણ આવે, સંઘર્ષ આવે, બધું જ આવે। એ બધું જ પાર કરતાં કરતાં માણસે ધીમા ડગલા ભરતા ભરતા આગળ વધવું જોઈએ, હરણફાળ ન કરે। કોઈ પહાડને ચડવો હોય તો દોટ મૂકીને પહાડને ન ચડાય। એક એક પગથિયું ચડતા ચડતા અને પહાડની શોભાને માણતા માણતા પહાડની ટોચ ઉપર પહોંચાય। જીવનમાં પણ એવી જ રીતે આગળ વધાય છે। એક દિવસમાં કોઈ પ્રતિષ્ઠિત ન બની જાય, એક દિવસમાં કોઈ શ્રેષ્ઠી ન બની જાય, એક દિવસમાં કોઈ જ્યેષ્ઠી ન બની જાય, એક દિવસમાં કોઈ ધનપતિ ન બની જાય। તેના માટે ઘણો લાંબો સમય કાપવો પડે છે, ઘણા સમયની રાહ જોવી પડે, ધૈર્ય રાખવું પડે, વાણી વર્તન વ્યવહારમાં સાવધાની રાખવી પડે છે। અને ઇન્દ્રદેવ ઉપર કામદેવ, ઇન્દ્રદેવના કહેવાથી કામદેવ નારદજી ઉપર પ્રયોગ કરે છે, પણ કામદેવતા નિષ્ફળ થયા તેનું કારણ એક હતું, એમાં નારદજીનો કોઈ મહિમા નહીં, પણ જે સ્થાન ઉપર નારદજી બેઠા બેઠા તપ કરતા હતા એ સ્થાન ઉપર બેસીને ભગવાન મહાદેવજીએ તપ કરેલું। એટલે ભગવાન મહાદેવજી એવું વરદાન આપેલું કે આ સ્થાન ઉપર, આ જગ્યા પર બેસીને કોઈ પણ તપ કરશે તેના પર કામનો કોઈ પ્રભાવ નહીં પડે। તેથી કથા સ્થળનો પણ ઘણો મહિમા હોઈ શકે છે। આ શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું કે કેવા સ્થાને કથા કરવી। વન મધ્યે, સરિતા તટે, સાગર તટે, તીર્થ મધ્યે, નીરવ શાંતિ હોય, આવી અનેક જગ્યાઓ બતાવે કે આવા સ્થાનોની કથા કરવી। ભગવાનની કથાના સ્થળ માટે પણ વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથમાં કર્યું છે। કથાની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી એની એનું પણ વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથમાં એ યુગના દ્રષ્ટા પ્રમાણે કર્યું છે। પહેલાં કદાચ આવું બધું ન પણ હોઈ શકે। અત્યારે જે કથાના રૂપ, રંગ, કથા જે અપડેટ થઈ છે એવું પહેલાં નહીં હતું। આપણે સૌ જાણીએ છીએ કથા એક અલગ રીતે થતી હતી, અને હવે કથાના રૂપ, રંગ, કથાની વ્યવસ્થા એ બદલી ગયું છે। તો સ્થાનનો ઘણો મહિમા હોય છે। તેથી નારદજી ઉપર કામદેવનો પ્રભાવ ન પડ્યો, કારણ કે એ ભગવાન મહાદેવની તપસ્થલી હતી। આપણે ઘરમાં બેસીને ભગવાનનું ધ્યાન કરતા હોય તેમાંય માનસિકતામાં થોડોક ફરક હોય છે, અને ભગવાન મહાદેવના શિવાલયે, દેવાલયે જઈ અને ભગવાનના નામનો જપ તપ ધ્યાન કરી તેમાં પણ માનસિકતામાં થોડોક બદલાવ આવે છે, કારણ કે સ્થાનનો પ્રભાવ પડે છે।
રસોડામાં બેઠા બેઠા તમે ધ્યાન કરો, તમારી બેઠક રૂમમાં બેઠા બેઠા ધ્યાન કરો, તેના કરતાં ઘરમાં નાનકડું મંદિર હોય, નાનકડા મંદિરમાં બેસીને ધ્યાન કરો તો સભામાં થોડોક બદલાવ આવે છે અને દેખાય છે. વાતાવરણની અસ્થર થાય, સ્થાનનો મહિમા છે. જે ભૂમિ પર નારદજી બેઠા છે એ ભૂમિ પર મહાદેવે તપ કર્યું છે. કામદેવને યાદ આવ્યું કે વ્યર્થ મારા પ્રયાસો છે, હું નિષ્ફળ જઈશ. નિષ્ફળ ગયો. અને દેવતાઓને ઋષિમુનિઓને ખબર પડી કે રે કામદેવતા નિષ્ફળ ગયા. કામદેવતા કોઈથી પરાજય થાય જ નહીં, આનું કારણ શું? અંતે દેવતાઓને પણ યાદ આવ્યું કે આ સ્થાનનો મહિમા છે. પણ નારદજીનો જયજયકાર થયો છે. નારદજીની કીર્તિ દિન પ્રતિદિન વધવા લાગી છે. હવે ઋષિ મુનિઓ દેવતાઓ ચારો તરફ જયજયકાર કરતા હતા એટલે નારદજીનું ધ્યાન ભંગ થયું. સમાધિમાંથી ઉઠ્યા નારદજી અને દેવતાઓ અને ઋષિ મુનિઓને ચારો તરફથી કહેવા લાગ્યા કે નારદજી આપ તો મહાદેવ તુલ્ય છો, તમારા જેવું તપ કોણ કરી શકે? આ દુનિયામાં કોઈ ન કરી શકે, શિવજીએ જ કર્યું છે, તેથી તમે શિવ તુલ્ય છો. ચારો તરફથી નારદજીની પ્રશંસા થવા લાગી, ચારો તરફ નારદજીનો જયજયકાર થવા લાગ્યો. નારદના હૃદયમાં પડેલું અહંકારનું બીજ અંકુરિત થયું અને દરેક માણસમાં મોટી મુશ્કેલી આ જ છે. પ્રશંસા થવા લાગે, જયજયકાર થવા લાગે, ચારો તરફથી એની વાહવા થવા લાગે એટલે અહંકારનું બીજ અંકુરિત થાય. આપણી કોઈ નિંદા કરે તો આપણને બહુ જીવનમાં નુકસાન નહીં થાય, પણ આપણે જો કોઈ પ્રશંસા વધારે પડતી કરવા લાગે જરૂર અહંકારનું બીજ અંકુરિત થાય છે. આપણે મનુષ્ય છીએ, અસકો નહીં જન્મા જગમાય. આ દુનિયામાં કોઈ એવા માણસનો જન્મ નથી થયો જેના અભિમાન ના આવે. થોડું પદ મળે, પદવી મળે, થોડું સ્થાન મળે, ધન મળે, સંપત્તિ મળે, એ સમય માણસને થોડુંક અંદરથી અહંકાર પ્રગટ થાય જ. આ તુલસીએ તો કોઈને ન છોડ્યા, સૌ માટે કહી દીધું. આ દુનિયામાં કોઈ એવાનો જન્મ નથી થયો કે જેમને અભિમાન ના આવે, પણ અભિમાન આપણા સૌનો મોટો શત્રુ છે. આ તુલસીનું વચન છે અને સૌ માટે છે, એક બે વ્યક્તિ માટે નથી. રામચરિતમાનસ હસકો નહીં જન્મા જગમાહી. તેથી જીવનમાં શત્રુઓથી સાવધાન રહેવું એ જરૂરી છે, પણ ભીતરી શત્રુ અહંકારથી સાવધાન રહેવું એ વધારે જરૂરી છે. આજે મોટા મોટા માણસોને આપણે મળીએ તો કોઈને કોઈ જગ્યાએ થોડું તો દર્શન થાય જ. નિર્મૂલ અહંકાર મુક્ત હોય એવું તો બહુ ભાગ્યે જ કોઈ જવલે જવલે દીવા બળતા હોય છે, જાજે ભાગે તો જોવા જ ન મળે. તેથી કથા સાંભળતા આપણે સૌએ સમજવાનું છે કે અભિમાનથી હજારો યોજન દૂર રહેવું. જીવનમાં જે કાંઈ મળે માન, સન્માન, પ્રતિષ્ઠા, જ્ઞાન, વિદ્યા, ધન, સંપત્તિ, પદ, પદવી એ બધું જ આપણા સત્કર્મ અને શુભ કર્મનું ફળ છે અને ભગવાનની એ કૃપા છે એવું સમજવું. તેથી તુલસીએ કહ્યું હસકો નહીં જન્મા જગમાહી. પ્રભુતા પાહી જાહી મરનાહી. પ્રભુતા અહંકારનો ભાર લઈ નારદજી મહાદેવની પાસે કૈલાસમાં જાય છે અને મહાદેવની સામે જઈને પોતાની બડાઈ કરવા લાગે છે, પોતાના વખાણ કરવા લાગે. ઘણા દુનિયામાં આપણને સૌને આવા માણસો મળ્યા હોય કે પોતાનો પગ ધોઈને પાણી પોતે જ પીતા હોય, પાછા પોતાના જ વખાણ કરતા હોય. બીજાના વખાણ તેને સાંભળવાય ન ગમે અને બીજાના વખાણ કરવાય ન ગમે. આમ તો મહાદેવજી બધું સાંભળી લીધું. નારદજી જે કાંઈ પોતા માટે કહ્યું, મહાદેવ તમને આજકાલ ખબર છે આ બધા દેવતાઓ ઋષિ મુનિઓ ચારો તરફ જયજયકાર કરે છે ને એવું કહે છે કે તમારા જેવું તપ કોઈ ન કરી શકે, એક મેં કર્યું છે. હવે મહાદેવે બધું સાંભળી લીધું. પછી મહાદેવ બોલે છે, હે નારદ, હે તાત. મહાદેવ કેટલું સુંદર મધુર બોલે છે. નારદને તાત કહે છે. તાત એટલે શું? પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય વ્યક્તિ, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય. જેને તેને તાત શબ્દથી સંબોધન ન કરે. નારદજીનું મહાદેવના સામે કેટલું માન છે, કેટલું સન્માન છે. આ મહાદેવને નારદ પ્રત્યે કેટલું સન્માન છે. નારદને કહ્યું કે હે તાત. તાત એટલે બાપ, હે મારા બાપ. ભગવાન શિવજી નારદને સમજાવે છે, જો તમે કેવા શબ્દોમાં મહાદેવજી બોલે છે. આ શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે.
આ બધા શ્લોક તો તમારી સામે હું ગાવામાં મને સમય જતો રહે. કોઈ કોઈ શ્લોક જે પ્રસાદ સ્વરૂપ હોય એ બોલવાનો પ્રયાસ કરીએ આપણે. શંકર ભગવાન સ્વયં બોલ્યા છે. હે તાત નારદ પ્રાજ્ઞ. ભગવાન શિવ કહે છે, હે નારદ, તમે તો આત્મજ્ઞાની છો. તમારા જેવા જ્ઞાની, તમારા જેવા વિદ્વાન કોણ હોય? તમે તપ કર્યું, તમે ધન્ય છો. પણ હે નારદ, મારી વાત સાંભળો. મદવચઃ, મારી વાતને સાંભળવાનો પ્રયાસ કરો. શંકર ભગવાન બોલે છે, ધન્યસ્ત્વં શૃણુ મદ્વચઃ વાચ્યમેવ ન કૃતાહિ હરે અગ્રે વિશેષતઃ હરે અગ્રે વિશેષતઃ. આ ભગવાન મહાદેવ કહે છે કે નારદજી, તમે જે મારી સામે પ્રવચન કર્યું છે ને, એ પ્રવચન તમે શરીર હરિની આગળ નહીં કરતા. હરિ જ્યારે તમને મળે ત્યારે મૌન દેજો. અને તમને એમ કહે કે નારદજી, આજકાલ તો તમારો ખૂબ મહિમા ગવાવા લાગ્યો છે, તેઓ નારદજી જલ્દી ત્યાંથી વિષ્ણુને પ્રણામ કરીને નીકળી જજો. આ તો વિષ્ણુ ભગવાન તમારી કંઈ પ્રશંસા કરે તો વાત બદલવાની કોશિશ કરજો, પણ તમારી પ્રશંસા સાંભળવાની તમે તરસ નહીં રાખતા. આવું ભગવાન મહાદેવે નારદને ખૂબ સમજે. પણ જે માણસ અભિમાની હોય એ કોઈની વાત માને નહીં, કોઈની વાત સ્વીકારે નહીં. મહાદેવજી બધી વાત કરી નારદજીને, નારદજીએ સાંભળ્યું. અને પછી મહાદેવજી ઉપરથી કહ્યું કે નારદજી, સ્વવૃતાંત યદુકત્વાન, પોતાનું વૃત્તાંત કોઈને કહેવું નહીં. આપણા જીવનની ગુપ્ત રહસ્ય અને રહસ્ય ભરેલી વાતો હોય એ સૌને ન કહેવાય. નારદજી, આપણું પોતાનું વૃત્તાંત ન કહેવું. આપણો બાયોડેટા આપવો, આપણે ઓળખાણ આપવી, એ વસ્તુ અલગ છે. પછી મૂળ જડવુંમાંથી આપણું બધું જ આપણે વૃત્તાંત એને કહેવા લાગીએ, ન કહેવાય. આ દુનિયાએ બધું જ કહેવાનું ન હોય. ઘણી ઘણી વાતો આપણા માટે, પોતા માટે, સ્વ માટે હોય. ભગવાન મહાદેવ સમજાવે છે કે નારદજી, ઘણા બધા રહસ્યો એવા હોય છે, ગોપ્યમ ગોપ્યમ સર્વ થાય. હંમેશા આવા બધા જ રહસ્યો ગોપ્ય રાખવા જોઈએ. અને દિવાલને પણ કાન હોય. જીવનની બધી જ વાતો જેને તેને કહેવાય નહીં. જીવનની દુઃખોની ભરેલી વાતો પણ જેને તેને કહેવાય નહીં. કોઈની આગળ રોદડા રોવાય નહીં, કોઈની આગળ આપણી મજબૂરી દેખાડાય નહીં. ભગવાન શંકરજીએ કહ્યું, ભગવાન મહાદેવજીએ કહ્યું છે કે નારદજી, હવે આપણે મૌન થઈ જાઓ. આપણું પોતાનું વૃત્તાંત તો કોઈને કહેવું નહીં. ભગવાન સ્વયં મહાદેવ બોલ્યા છે, હે નારદ, મારી સામે તમે જે બોલ્યા છે તે બ્રુહ્યા એટલે બોલવો. સ્વવૃતમ કભી નહીં, બીજાને કહેવાનું નહીં. નારદજી, જીવનની ગોપ્ય વાત એ ગુપ્ત રાખવાની છે. ગોપ્યમ ગોપ્યમ નૈવ કદાચન નૈવ કદાચન. તેથી આ કથામાં તે આપણે શીખવાનું છે. આપણે પણ આપણા જીવનની જે ગુપ્ત રહસ્ય ભરેલી વાતો હોય એ જેને તેને ન કહેવાય. જીવનમાં કોઈ અડચણ ચાલતી હોય, જીવનમાં કોઈ દુઃખ ચાલતું હોય તો એ સમયે જેને તેને કહેવું નહીં. જેવી રીતે સુખ પણ રોજ માટે રહેતું નથી, એમ દુઃખ પણ રોજ માટે રહેતું નથી. રોજ માટે અંધકાર પણ રહેતો નથી, રોજ માટે પ્રકાશ પણ રહેતો નથી. રાત્રિ પણ આવે છે અને દિવસ પણ આવે છે. એક સરખા દિવસ કોઈના આવતા નથી. તેથી આપણા જીવનની રહસ્ય અને રહસ્ય ભરેલી વાતો હોય એ આપણા માટે ગોપ્ય રાખવી જોઈએ. સંપત્તિનું પ્રદર્શન ન કરવું, કાયા અને માયા કોઈને દેખાડવી નહીં. આપણી પાસે ધન સંપત્તિ ભગવાને આપ્યું હોય તો દેખાડવો ન કરો. શરીર કોઈને ન દેખાડવું. જાહેરમાં ખુલ્લા શરીરે સ્નાન ન કરો. કાયાને માયા દેખાડવાથી આપણી ઉર્જા ઓછી થાય. તેથી શરીર આપણું ઢાંકેલું હોવું જોઈએ. ભગવાન મહાદેવજી નારદજીને ખૂબ સમજાવ્યા છે કે નારદજી, ધ્યાન રાખજો, હવે મૌન રહેજો, કારણ કે તમારું તપ પાકી ગયું છે. અને જ્યારે તપસ્યા પરિપક્વ થાય ત્યારે નારદજી મૌન થઈ જવું જોઈએ. વાણીનું મૌન તો સરળ છે, નારદજી, પણ વિચારોનું મૌન રાખવું. કારણ કે તપસ્યા જ્યારે પરિપક્વ થાય ત્યારે બોલાઈએ તો બધું સાકાર થવા લાગે, પણ વિચાર પણ સાકાર થાય. તેથી વાણીનું મૌન તો રાખી શકાય, પણ વિચારોનું મૌન રાખવું એ ઘણું કઠિન છે. અને બે અવસ્થામાં માણસે વિચાર શૂન્ય થઈ જવું.
બે અવસ્થામાં માણસે મૌન રહેવું. એક તો જેને તપ પરિપક્વ થાય ત્યારે મૌન થઈ જવું, એક ઉંમર પાકી જાય ત્યારે મૌન થઈ જવું. પછી ઘરના એમ કે દાદા મૂંગા મરો, અને પછી આપણે મૂંગા રહેવું પડે. એના કરતાં પહેલાં આપણી ઉંમર થઈ ગઈ છે તો આપણે સમજી જવાનું કે હવે આપણે મૌન રહેવાનો સમય આવી ગયો છે. અને ભગવાન શિવને મૌન બહુ જ ગમે. ગડપણમાં ઉપવાસ ન કરી શકે તો વાંધો નથી. શિવપુરાણમાં તો એમ કહ્યું કે વૃદ્ધ અવસ્થામાં એકાદશી ન થાય, વૃદ્ધ અવસ્થામાં ત્રયોદશી ન થાય, કોઈ વ્રતના ઉપવાસ ન થઈ શકે, વૃદ્ધ અવસ્થામાં ભૂખા ન રહી શકે. વૃદ્ધ અવસ્થામાં વધારે મૌન રહેવું. મહાદેવજીને મૌન બહુ જ ગમે. એકવાર માતા ભવાની પાર્વતીએ પૂછ્યું કે મહાદેવજી તમને કયું વ્રત વહાલું છે? તો કે જે મૂંગા રહે ને એ મૌન રહે એ વ્રત મહાદેવને બહુ જ ગમે. પણ માણસનો સ્વભાવ છે, માણસ મૌન રહેતો જ નથી. જાગતો હોય તો પણ બોલે ને, ઘણા તો ઊંઘમાં આખી રાત બડબડાટ કરે. એ તો પ્રભુએ કૃપા કરી છે કે જે મૃત્યુ પામે પછી બોલી શકતો નથી, નકર બોલતો શમશાને જાય. એટલે ધીરે ધીરે હાલજો ભાઈ, ધીમે બાંધજો મને, હો ભાઈ. સળગાવો ત્યારે થોડુંક ધીમેકથી સળગાવજો, આ તો સારું છે, બોલી શકતો નથી. તેથી ભગવાનને અતિ પ્રિય છે મૌન. મૌન રહેવાથી આંતરિક ઉર્જામાં વૃદ્ધિ થાય, મૌન રહેવાથી યાદશક્તિ વધે, મૌન રહેવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય, મૌન રહેવાથી કલેશમાંથી મુક્તિ મળે, મૌન રહેવાથી કોઈ સાથે મન દુઃખ ન થાય. તેથી 5 શબ્દોમાં વાત પૂરી થતી હોય તો 6ઠ્ઠા શબ્દોનો પ્રયોગ કરવો ન જોઈએ. ઓછું બોલો એ હંમેશા મોટો સદગુણ છે. સારું બોલો, વિચારીને બોલો અને મધુર બોલો, એ જીવનનો શ્રેષ્ઠ સદગુણ કહેવાય. ભગવાન મહાદેવજીએ સમજાવ્યા છે નારદજીને, નારદજી કોઈને આગળ તમારું વૃત્તાંત હવે કહેશો ને, હવે મૌન થઈ જાવ, કારણ કે તમારું તપ પરિપક્વ થયું, તમારી એટલી મોટી પ્રતિષ્ઠા છે. અને પ્રતિષ્ઠામાં કોઈ જગ્યાએ તમે જો બોલવામાં ભૂલ કરશો તો પ્રતિષ્ઠા કલંકિત થશે. અને બોલવાનો વિષય એટલે તલવારની ધાર ઉપર ચાલવાનો વિષય છે. આપણે 1000 શબ્દો સારા બોલીએ પણ એક શબ્દ જો ખોટો બોલાઈ ગયો તો વિવાદમાં પડી જઈએ આપણે. તેથી દરેક માણસે બોલવામાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. એક શબ્દ બોલતા પહેલાં 2 વાર વિચાર કરવો જોઈએ કે વાણી એ વ્યવહારનો આધાર છે. હવે મહાદેવજીએ નારદને ઘણું સમજાવ્યું કે તમે વિષ્ણુની સામે તો જતા જ નહીં, વિષ્ણુને તો આ વાત કરશો જ નહીં. અરે અગ્રે વિશેષ કરીને કહું છું, વિષ્ણુ ભગવાનની સામે તમે તમારી પ્રશંસા નથી કરવાની, નથી સાંભળવાની. હવે મહાદેવે જેની પાસે જવાની ના પડી એની પાસે જ નારદજી પહોંચ્યા, કારણ કે અહંકાર ને માણસને શાંતિથી હખે બેહવા જ ન દે. હવે નારદજી ભગવાન વિષ્ણુની સામે ગયા છે અને વિષ્ણુ ભગવાને નારદજીને ખૂબ આવકાર આપ્યો છે. અને વિષ્ણુ ભગવાને સામેથી કહ્યું કે નારદજી અહો ભાગ્ય છે, આપ જેવા સંતોના દર્શન કરવાથી તીર્થોમ તું તવા ગમાત. આપ જેવા મહાપુરુષોનું દર્શન કરવાથી તીર્થ જવાનું ફળ પ્રાપ્ત થાય. આપ જેવા સંતોનું દર્શન કરીએ તો અમારું કલ્યાણ થાય. નારદની સામે ભગવાન વિષ્ણુજી નારદજીની પ્રશંસા કરવા લાગે, જે ભગવાન મહાદેવે ના પાડે તે સાંભળવાની. અને મહાપુરુષો કહે, સાધુ સંતો કહે, ધર્મગ્રંથો કહે, અને આપણા વડીલો જે કહે એ આપણે જો માન્ય ન રાખીએ તો નારદજી જેવું જીવનમાં થાય. નારદજીએ પણ ખૂબ સારું લાગ્યું. નારદજીને અહંકારી માણસોને પ્રશંસા બહુ વાલી લાગે. અભિમાનને ઓળખવું હોય તે આપણને પ્રશંસા ગમે તો સમજવાનું આપણે અભિમાની છીએ. તેથી પ્રશંસા સાંભળવાની ભૂખ નહીં હારી. ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી આપ ધન્ય છો, આપના દર્શનથી અમારું કલ્યાણ થયું. આપ જેવું તાપ કોણ કરી શકે, તમારા જેવી સાધના કોણ કરી શકે, આપ તો શિવ તુલ્ય છે. અને ભગવાન વિષ્ણુ બોલે છે, અને આ શ્લોક શ્રી નારાયણ બોલ્યા છે. અને નારદજીને કહે છે, કૃતમ આગમન તે તાત. ભગવાન વિષ્ણુએ પણ તાત કહ્યું. જેવી રીતે મહાદેવજી નારદને તાત કહ્યા, એવી રીતે વિષ્ણુ ભગવાને પણ નારદજીને તાત કહે. તાત એટલે કેટલું મોટું સન્માન, જેને તેને ન કહેવાય. વિષ્ણુ સ્વયં બોલે છે, કૃતમ આગમ્યતે તાત કિમર્થમિહ જાગત. ધન્ય છો નારદજી, ધન્યસ્તવમ મુનિ શાર્દુલ. શાર્દુલનો અર્થ થાય સામર્થવાન. શાર્દુલ શબ્દનો એક અર્થ થાય વાઘ, સિંહ. શાર્દુલ શબ્દનો સીધો અર્થ અહીં કરવાનો છે સામર્થવાન. ધન્ય છો હે મુનિ શાર્દુલ, તમારા જેવા સામર્થવાન કોણ હોઈ શકે નારદજી? આપના દર્શનથી સર્વ મંગલ થાય, કારણ કે તમે તપસ્વી છો. તીર્થોહમ તો તવાગમા, તીર્થોહમ તો તવા. આપ જેવા સાધુઓના દર્શન કરવાથી તીર્થમાં જવાનું ફળ પ્રાપ્ત થાય. આવું ભગવાન વિષ્ણુજી બોલ્યા છે. અને વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા
નારદજીના અહંકારમાં વધારો થયો. નારદો ગર્વિતો મુને. એક તો નારદજી અભિમાની હતા, એમાં ભગવાન વિષ્ણુએ આમ એકદમ ઉદાહરણતાપૂર્વક નારદજીની ખૂબ પ્રશંસા કરી. એટલે નારદો ગર્વિતો મુને, નારદના ગર્વમાં વધારો થયો છે. વિષ્ણુ વાક્ય મિતિ શુત્વા, વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદજી વધારે અભિમાની બન્યા. અને 10,000 શત્રુઓ આપણો અહિત ન કરી શકે, એ આપણું અભિમાન આપણું અહિત કરી શકે છે. અને ભગવાન વ્યાસ બોલે, સુત પુરાણે પ્રયાગ તીર્થમાં બોલે છે, મહાત્માઓ સાંભળો. વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા નારદો ગર્વિતો. નારદના ગર્ભમાં વધારો થયો. કેમ? પોતાનો વૃતાંત સાંભળતા. સ્વવૃતમ સર્વમાચષ્ટ સમદમ મદ મોહિતમ સમદમ મદ મોહિતમ. નારદનું અભિમાન જોઈને ભગવાન વિષ્ણુ મહાદેવને યાદ કરવા લાગ્યા. બીજાની ભૂલ જોઈને આપણી ભૂલને આપણે સુધારી લેવી એ બુદ્ધિમત્તા કહેવાય છે. અને આપણી ભૂલને આપણે સહજતાથી સ્વીકાર લેવી એને સદગુણ કહેવાય. ઘણા માણસો પોતાની ભૂલને સ્વીકારે જ નહીં. અહીં ભગવાન વિષ્ણુજી સ્વયં નારદજી જે અભિમાન કરી રહ્યા છે, અહંકાર કરી રહ્યા છે, એ અભિમાન જોઈને સ્વયં ભગવાન વિષ્ણુજી મહાદેવને કહેવા લાગે છે, ધન્ય છે મહાદેવ આપની માયા, કેટલી પ્રબળ છે, નારદજીને પણ ન છોડે. તમારી માયાથી અમારી રક્ષા કરજો ભગવાન. નારદજી જેવો સાધુ, નારદ જેવો તપસ્વી આ જે અભિમાનનો ભાર લઈને ફરે છે, પ્રભુ અભિમાનથી મારી રક્ષા કરજો. આ વિષ્ણુ ભગવાને મહાદેવની સ્તુતિ કરી. નારદજીનું વર્તન જોઈને ભગવાન મહાદેવ કહે છે, મારી રક્ષા કરજો ભગવાન, અભિમાનથી મારી રક્ષા કરજો. સ્વયં ભગવાન વિષ્ણુ બોલ્યા છે, હે મહાદેવ, દેવ દેવ મહાદેવ. આ ભગવાનના વચનો છે. જે હું તમારી સામે જ્યારે શ્લોક બોલું છું, ભગવાનના વચનો કહેવાય. આખો શિવ મહાપણ સંસ્કૃત શ્લોકમાં છે, પણ બધા આપણે ન ગાઈએ, તેને સમજવાનો પ્રયાસ કરીએ. પણ ભગવાને જે બોલાય, ભગવાન જે ગાય છે, એ તો આપણે બોલવું પડે. તેથી ભગવાન વિષ્ણુજી મહાદેવની સ્તુતિ કરે છે, મહાદેવને કહે છે, ભગવાન મારી રક્ષા કરજો. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્યસ્ત્વં શિવ ધન્યતે માયા સર્વ વિમોહિત માયા સર્વ વિમોહિત. ભગવાન મહાદેવ આપની માયા આ દુનિયામાં કોઈને છોડે જ નહીં, એવી ભગવાન તમારી માયા છે. નારદજીએ કેટલું મોટું તપ કર્યું, દેવતાઓ ઋષિમુનિઓ જેનો જય જયકાર કરે, અને નારદજી અભિમાનનો ભાર લઈને ફરે છે. ભગવાન આપની માયા બહુ પ્રબલ છે. પ્રયાગ તીર્થમાં જે કથા સાંભળી રહેલા શૈનકાદી મહાત્માઓ જે સુદ પુરાણને કહે છે કે સુદ પુરાણજી, નારદજી આટલા મોટા સંત, મહાદેવ જેમને પ્રણામ કરે, વિષ્ણુ સ્વયં જેમને પ્રણામ કરે છે, ભગવાન સ્વયં શિવ નારદને કહે કે હે તાત, ભગવાન વિષ્ણુજી નારદજીને હે તાત, આટલું સન્માન મળે છે, નારદજી અભિમાન કરે. અદ્ભુત કથા છે. હે સુત પુરાણજી, તમે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના શિષ્ય છો. વ્યાસ શિષ્ય નમોસ્તુતે, અમે તમને પ્રણામ કરીએ છીએ. અદ્ભુત કથા. નારદજી અભિમાની બને કેવી રીતના આપણે સાંભળેલી, કેવી રીતે સમજી શકીએ આપણે? અદ્ભુત વર્ણન કથા કરું, જલ્દી જલ્દી સંભળાવો. હે સૂત, હે સૂત, સૂત સૂત મહાભાગ, હે મહાભગવાન, હે સુત પુરાણજી, વ્યાસ શિષ્ય નમોસ્તુતે. પગે લાગુ છું તમને. અદ્ભુતેયમ કથા, હે સુત પુરાણજી વર્ણન કરું. વર્ણિત વર્ણિત કૃપયા. આ બધી જ કથાઓ પુણ્ય આપનારે છે. એક એક શ્લોક આપણને પુણ્ય આપે છે. આ ભગવાનના બોલાયેલા છે.
ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને અભિમાનનો ભાર લઈને નારદજી યાત્રા માટે નીકળે છે. માર્ગમાં જતા હતા અને પ્રભુએ માયામાં વૃદ્ધિ કરી. માર્ગમાં જતા હતા એક માયા નિર્મિત નગર જોયું. માયાથી બનેલું નગર છે. નગરમાં પ્રવેશ કર્યો છે. શિલનિધિ નામનો રાજા, એમની પુત્રી વિશ્વને મોહિત કરનારી વિશ્વ મોહિની. રાજાએ નારદજીનું ખૂબ મોટું સન્માન કર્યું, આદર કર્યો છે. અને શિલનિધિએ કહ્યું કે તમે આવ્યા જ છો નારદજી, તો પછી મારી દીકરી યુવાન છે, વિશ્વમોહિની છે, એની હસ્તરેખાઓ જોઈ દો કે તેને પતિ કેવો મળે છે. બાપને મોટી ચિંતા દીકરીને જોઈએ કે તેને પતિ કેવો મળે. જીવનની મોટામાં મોટી વિડંબણા આ હોય છે, સારું ઠેકાણું મળે મારી દીકરીને. તેથી શિલનિધિએ પણ એવું જ કહ્યું. નારદજી હસ્તરેખાઓ જોઈ, પણ આ બધું ભગવાનની માયાથી રચાણું હતું, એ નારદજી જાણતા નહીં હતા. કે અભિમાની માણસ ઘણું બધું જોઈ શકતો નથી, જાણી શકતો નથી. અભિમાનમાં ઘણું ચૂકી જઈએ આપણે. નમ્રતા વિનમ્રતા આપણા જીવનની શોભા છે અને જીવનનો શણગાર પણ છે. એટલે નારદજી આમ જોયું હસ્તરેખાઓમાં, તો ભગવાન વિષ્ણુમાં જે જે ગુણો લખ્યા છે એ બધા ગુણો આ વિશ્વમોહિની હસ્તરેખાઓમાં લખેલા હતા. આ તો વિશ્વને મોહિત કરનારી, એટલે નારદજીને કેમ છોડી શકે? નારદજી મોહિત થયા. આખા વિશ્વમાં એકને જ છોડે વિશ્વમોહિની છે. એના પિતા જેનું નામ શિલનિધિ છે. ભગવાનની માયા કોને સ્પર્શ ન કરે? જે શીલવાન છે. આપણે સૌને ખબર છે, આપણું દેહાંતી ભજન છે માતા ગંગા છે તેનું, કે શીલવંત સાધુને વારે વારે નમીએ. સાધુને નહીં, શીલવાન જે પુરુષો છે, જેનામાં સમજણ છે, એનાથી માયા દૂર રહે છે. તેથી સાધુઓને પ્રણામ નહીં, પણ શીલવંત સાધુને એકવાર નહીં, વારંવાર પગે લાગે. જેનામાં સમજણ છે, જેનામાં જ્ઞાન છે, વિદ્યા છે, નિર્મોહી છે, નિરઅભિમાની છે, આવા મહાપુરુષો પ્રણમ્ય છે. બોલું ફરે નહીં, બોલું બદલે નહીં, પ્રાણ જાય વચન ના જાય, આવા શીલવાન માણસોને પ્રણામ કરે. આવા માણસોનો સંગ પણ કરે. આપણી ગુજરાતી પંક્તિ છે માતા ગંગા સતી. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા, બદલે નહીં વર્તમાન. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા, બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમણીને, ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમણીને, મહારાજ થાય બાન. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા, બદલે નહીં વર્તમાન. બદલે નહીં વર્તમાન. શિલનિધિ રાજા, એમની પુત્રી નારદજી મોહિત બને છે. અને આપણે તો કદમ કદમે મોહમાં પડતા હોઈએ છીએ કે સારું વસ્તુ જોઈએ તેની તરફે મોહ થાય, સારી વસ્તુનું નિરીક્ષણ કરીએ મોહ થાય, કદમ કદમ પર. ભગવાન મહાદેવની માયાનું નામ છે શાંભવી માયા, જે જગતને મોહિત કરનારી છે, જે જગતને ભ્રમિત કરનારી છે. એટલે પછી નારદજી જો જલ્દી માયા નિર્મિત નગર છોડીને વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયા, રૂપની માંગણી કરી. રૂપ આપ્યું પણ તેનું મુખ વાંદર જેવું બને. કે નારદજીને ખબર નથી કે હું કેટલો રૂપાળો છું. આમ જોવે છે શરીર તો વિષ્ણુ જેવા દેખાય છે, પણ પોતાનો ચહેરો તો પોતાને દેખાય નહીં. દર્પણમાં જોવે જ થાય. દર્પણમાં અભિમાની ક્યારે જોવાય છે? ઉતાવળ હતી જલ્દી જઈને જવાની માયા નિર્મિત નગરમાં. વિશ્વમોહિની સાથે પરણવા માટે માયા નિર્મિત નગરમાં ગયા છે. અને તે દિન બરોબર સંયમવાર છે. કન્યાને પસંદગી કરવા માટે સ્વતંત્ર આપવામાં આવતી હતી. વર કન્યાની પસંદગી નહીં કરતો, કન્યા વરની પસંદગી કરતી. આને સંયમવાર કહેવાય. એટલે બધા રાજા મહારાજાઓ, ભગવાન શ્રી હરિ પણ ત્યાં આવ્યા હતા.
નારદજીને એવું હતું કે આ વિષ્ણુમોહિની પુષ્પમાળા મને અર્પણ કરશે, પણ એવું કાંઈ થયું નહીં. ભગવાન વિષ્ણુજીને પુષ્પમાળા અર્પણ કરી, કારણ કે ભગવાનની માયા છે, ભગવાનને જ વરે. નારદજી નારાજ થયા કે આવું કેમ થયું. અને એ સમયે બાજુમાં બેઠેલા મહાદેવના ગણ છે, અને શિવજી જ મોકલ્યા હતા કે નારદજીનું ધ્યાન રાખજો, કારણ કે નારદજી સંત પણ છે, સાધુ પણ છે, પણ નારદજીનો રોગ લાગુ પડ્યો છે અભિમાનનો. તેથી અભિમાની વ્યક્તિ ક્યારે નીચે પડે તેનું ધ્યાન રાખજો. એટલે મહાદેવના ગણોએ મહાદેવને જ મોકલ્યા હતા, મહાદેવે જ મોકલ્યા હતા. એટલે સ્વાભાવિક કહ્યું પેલા ગણોએ કે નારદજી તમારો ચહેરો જરા પાણીમાં જોવો ને, તલ્લી પશુ તલાવડીમાં જોવો એમ. હવે આ શ્લોક મહાદેવના ગણો બોલે છે. જો તમે સંબોધન કેટલું બદલે છે. જ્યારે નારદજી મહાદેવ પાસે ગયા ત્યારે મહાદેવે કહ્યું કે હે તાત. વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું પણ હે તાત. હવે મહાદેવના ગણો કેવું વર્તન કરે છે. હે નારદ મુનિ ત્વમ મે. આ શિવજીના ગણો બોલ્યા છે. તાત નીકળી ગયું, કારણ કે નારદજી થોડા નીચા પડી ગયા ને. હે નારદ મુનિ ત્વમ હિ. હે નારદજી. ભગવાન મહાદેવ પાસે ગયા ત્યારે કેટલું મોટું સન્માન, શ્રી હરિ પાસે ગયા ત્યારે કેટલું મોટું સન્માન. હવે આ મહાદેવના ગણો કહે છે હે નારદ તમે વૃથા મદમત નહીં કરો, અભિમાનમાં નહીં ફરો તમે. આ મહાદેવના ગણો બોલે હે નારદ. તાત નહીં, પૂજ્ય નહીં, માનનીય નહીં, સન્માન શબ્દ એક પણ નહીં, સીધું હે નારદ. હે નારદ મુનિ ત્વમ હિ વૃથા મદ કરો છો. નારદજી જરા તમારો ચહેરો જુઓ. સ્વમુખમ પશ્ય. તમારું મુખ તલાવડીમાં જુઓ. તમારો ચહેરો કેવો છે? તો કહ્યું વાનર શિવ ગર્વિતા. વાનર શિવ ગર્વિતા. તમારું મુખ વાંદર જેવું છે. અને આ સાંભળતા જ નારદજીને ક્રોધ આવ્યો છે. હવે આપણને કોઈ વાંદરા જેવો કહે તો કેટલો આપણને સારું લાગે, તો આપણને ખબર હોય. નારદજીને ગમ્યું નહીં, તેથી નારદજીએ ક્રોધ કર્યો. અને એ સમયે મહાદેવના ગણોને શ્રાપ આપી દીધો. તમે એક સાધુની ચડતી કરી, તમે સાધુની એક હાંસી કરી છે, તે તમે બંને જણા રાક્ષસ થશો. નારદજી અતિ ક્રોધ કરીને શિવગણોને શ્રાપ આપ્યો છે. અને જ્યારે નારદજીએ મહાદેવના ગણોને શ્રાપ આપ્યો ત્યારે પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓ બોલવા લાગ્યા કે હે સૂત પુરાણીજી, આવા મહાન સાધુ મહાદેવના ગણોને શ્રાપ આપે. શ્રાપ આપવાથી તો આપણા પુણ્યનો ક્ષય થાય. હવે નારદજી એટલું મોટું તપ કર્યું છે. એક તો નારદજી અભિમાનમાં ફરે છે, ભગવાનની માયાથી મોહિત થયા છે, અને ઉપરથી શ્રાપ આપ્યો. નારદજીનું કલ્યાણ કઈ રીતે થશે? ધન્ય છે ભગવાનની માયા, કેટલી પ્રબળ છે ભગવાનની માયા. હે સૂત પુરાણીજી જલ્દી બોલો, તમે જલ્દી કહો આગળ શું થયું? સૂત સૂત મહાપ્રાજ્ઞ. હે મહાજ્ઞાની સૂત પુરાણીજી આગળ વર્ણન કરો. તમે જે કથા કહો છો હૃદયને સ્પર્શ કરનારી કથા છે. આટલા મોટા તપસ્વી નારદજી ભગવાનની માયાથી મોહિત થાય, અભિમાની બને, મહાદેવના ગણોને શ્રાપ આપે. શ્રાપ આપવાથી તો આપણા પુણ્યના તપનું ભ્રષ્ટ થઈ જાય. આવું તો કરાય જ નહીં. કેવી ભગવાનની માયા છે, શાંભવી માયા. ધન્ય ધન્ય તું શાંભવી માયા. ભગવાનની માયાનું નામ છે, મહાદેવની માયાનું નામ છે શાંભવી માયા. એક વિદ્યા પણ છે જેને શાંભવી વિદ્યા કહેવાય. એક પંચાક્ષરી વિદ્યા, શિવ વિદ્યા, માંત્રી વિદ્યા, ઓર એક ક્રિયા વિદ્યા, ઓર એક શાંભવી વિદ્યા. આ બધી જ વિદ્યાઓના અલગ અલગ પ્રકારો છે. ભગવાનની માયા કેવી? તો કે બુદ્ધિ દ્વારા સમજી ન શકાય એવી માયા. તદ્દીનં ચરાચરં. પૂરા વિશ્વમાં